કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગૌ માતરમ. દોસ્તો, લોહીની આમ જુઓ તો કઈ કિંમત નથી. ગમે ત્યારે આપણે પડીએ, વાગીએ, તરત જ લોહી નીકળી જાય, તરત જ સાફ કરી નાખીએ. અને આમ જુઓ તો બહુ અમૂલ્ય છે. એટલા માટે કે લેબોરેટરીમાં લોહી ક્યારે બનાવી શકાતું, હજી તો બનાવી શકાતું નથી. એવા કોઈ સંશોધનો થયા નથી કે તમે ગમે એટલા રૂપિયા આપો, ગમે એટલા પ્રયોગો કરો, તો પણ વૈજ્ઞાનિકો લોહી બનાવી શકે. હજી સુધી એવું શક્ય નથી બન્યું. એટલા માટે એક વ્યક્તિ લોહી આપે તો જ બીજી વ્યક્તિને લોહી મળે. અને ઘણી વખત આપણે જોઈએ છીએ ઇન્ટિરિયર ગામડાઓ હોય છે, નાના સેન્ટરો હોય છે, ક્યારેક શહેરોમાં પણ યોગ્ય સમયે યોગ્ય જરૂરિયાતમંદને જ્યારે લોહી નથી મળતું તો લોહીના વાંકે મૃત્યુ થાય, એવા પણ કિસ્સા આપણી સામે આવ્યા છે. તો આના ઉપરથી આપણે સમજી શકીએ કે લોહી છે એ કેટલું કિંમતી છે અને લોહીનું દાન કરવું, રક્તદાન કરવું એ કેટલું જરૂરી છે. આ વાત હું એટલા માટે કરું છું કે નાના નાના સેન્ટરોમાં, રાજકોટ જેવા શહેર હોય, અમદાવાદ જેવા શહેર હોય તો 5-10 બ્લડ બેંકો હોય. પણ નાના નાના ટાઉન છે, તાલુકા કક્ષાના શહેરો છે, અથવા તો નાના નગરો છે, ત્યાં બ્લડ બેંકની સુવિધા નથી હોતી. તો પરિસ્થિતિ એવી થાય કે સેવાભાવી સંસ્થાઓ રક્તદાન કેમ્પો કરે, લોહી ભેગું કરે, પણ એને પછી જિલ્લા કક્ષાએ મોકલવું પડે, કારણ કે પોતાની ત્યાં વ્યવસ્થા ના હોય. અને ઘણી બધી અગવડતાઓ એને કારણે પડતી હોય છે. પણ સાવરકુંડલા જેવું એક બહુ જાણીતું આપણું નગર છે, કાંટા ઉદ્યોગ માટે તો વર્ષોથી આપણે એને ઓળખીએ છીએ. સાવરકુંડલાની એક ઇમેજ છે. પણ ધીરે ધીરે સેવાભાવી સંસ્થાઓ સરસ રીતે જે રીતે કામ કરે છે, એ રીતે પણ સાવરકુંડલાનું નામ હવે મોટું થતું જાય. સાવરકુંડલામાં અત્યાર સુધી એક પણ બ્લડ બેંક નહોતી અને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હવે 5મી ડિસેમ્બરથી સાવરકુંડલાને બ્લડ બેંક મળી રહી છે સિવિલ હોસ્પિટલમાં, સરકારી દવાખાનામાં. તો એને માટે જેણે પ્રયાસો કર્યા છે, જે સંસ્થા ત્યાં વર્ષોથી સેવાભાવના કામ કરે છે, એ સદભાવના ગ્રુપ છે ત્યાંનું. અને સદભાવનાના 2 સારથીઓ અત્યારે રાજેશભાઈ નાગરેચા અને દર્શનભાઈ દેસાઈ અત્યારે મારી સાથે સાવરકુંડલાથી ઓનલાઈન જોડાયેલા છે. રાજેશભાઈ, દર્શનભાઈ, આપનું સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. નમસ્તે સાહેબ. સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન. તમે લોકોએ મહેનત કરી અને સરકારનો સહયોગ મળ્યો તો 5મી ડિસેમ્બરથી તમને, એટલે આવતીકાલથી તમને સાવરકુંડલાને બ્લડ બેંક મળવાની છે. અસંખ્ય લોકોને સૌથી મોટો ફાયદો થવાનો છે, કારણ કે હેલ્થથી મોટું તો કાંઈ આપણે ત્યાં છે નહીં. અચ્છા, સૌથી પહેલા તો સદભાવના ગ્રુપ, તમે લોકો મિત્રો બધા ભેગા મળીને સરસ પ્રવૃત્તિ કરો છો. એની સ્થાપના ક્યારે થઈ, કેવા સંજોગોમાં થઈ અને કઈ કઈ પ્રવૃત્તિ હોય છે આપણી, પેલા થોડું એ મને એ જણાવી દો. સદભાવના ગ્રુપની સ્થાપના 2004 ની અંદર થઈ ઓકે. અને સાવરકુંડલાની બાજુમાં એક 5 કિલોમીટરે પરમ પૂજ્ય ઉષા મૈયાનો આશ્રમ આવેલો છે. બરાબર. ત્યાં 450 ગાયો છે અને માતાજી જે છે એ પોતે દૂધ ઉપર જ જીવે છે અને અત્યારે 86 રનિંગ છે. અચ્છા. અને એના સાનિધ્યમાં અમને આવો વિચાર આવ્યો કે માતાજી આવું કંઈક કરીએ. એટલે માતાજી એવું કીધું કે લોકોની સેવા કરવી એ જ આપણો જીવ છે અને કરવી જ જોઈએ. બરાબર. અને સાહેબ, આશ્રમની પણ એક વાત કરું કે આશ્રમની અંદર 450 ગાયો છે. આ ગાયોના ઘી જે બને છે, જેટલી છાશ બને છે, તમામ છાત્રાલયોને મળે છે. અને ઘી જે થાય છે એ પ્રસૂતા બહેનોને, અમરેલી જિલ્લાની 7 હોસ્પિટલની અંદર વિના મૂલ્યે પ્રસૂતા બહેનોને સુકડી આપવામાં અચ્છા. આવે. એક પૈસો લીધા વગર, છાણ કે કોઈ અગરબત્તી નહીં બનાવવાની, કોઈને છાશ વેચવાની નહીં. આ માતાજીનો મુખ્ય ધ્યેય છે. અચ્છા. અને એના સાનિધ્યમાં 2004માં અમે એક સદભાવના ગ્રુપની સ્થાપના કરીને માના આશીર્વાદ છે. અને માતાજીનો એક જ વિષય હતો કે તમારા કાર્યક્રમમાં તમારા ઘરેથી કોઈ લેડીઝ જાય અને એને અચકતું ન લાગે, એ તમારે જોવાનું છે. જ્યારે એ અચકતું લાગશે ત્યારે આમાંથી નામ મારું નીકળી જશે. આ અમારા માતાજી. હમ. અને સદભાવના ગ્રુપ જે તે સમયે અમે સ્ટાર્ટ કર્યું ત્યારે સાહેબ, મોટા સેન્ટરોની અંદર જેમ તમે વાત કરી એમ કે લોહી રિલેટિવ બધી વસ્તુઓ મળી જાય છે, મેડિકલ સાધનો મળી જાય છે, ઓક્સિજનની વ્યવસ્થાઓ થઈ જાય છે, ડેડ બોડી સિઝન મળી જાય છે. પણ સાવરકુંડલા 0-0 હતું. અને ત્યારે અમને એવું થયું કે આપણે કેમ્પ કરીએ. કેમ્પ કરીએ પણ અમારી પાસે પૈસા નહોતા કે કેમ્પ કરીએ. તો સાહેબ, આજે આવતીકાલે જે 5 ડિસેમ્બરના રોજ કેમ્પ થવાનો છે, 106મો કેમ્પ છે. તો બરાબર. એ કેમ્પ થવાનો છે તો અમને ખબર છે કે કેટલી રકમ થાય, પણ જ્યારે શરૂઆત કરી ત્યારે અમને ખબર જ નહોતી કે કેટલા રૂપિયા થશે, કેમ થશે. અને એટલા બધા ઉત્સાહમાં હતા અમે લોકો કે જુનાગઢથી મહેન્દ્રભાઈ મસરૂને બોલાવ્યા કે સાહેબ તમારે આવવાનું, પણ ગાડી બાંધવાના પૈસા કે એનું ડીઝલના પૈસા અમારી પાસે નહોતા. કેમ્પના તો નહોતા, આ નહોતા. પછી
પછી અમારું ગામ છે ને જોગીદાસ કુમાર લલુબાપા શેઠની ધરતી છે, અને અમે વાત મૂકી કે ભાઈ આમાં અમારે આવું એક ગિફ્ટ આપવી પડશે અને આવું કરવું પડશે. ભાડાના પૈસા નથી, કેમ્પના પૈસા નથી, હોલના પૈસા નથી, હોલ રાખવાના. ત્યારે અમને અમારા સાવરકુંડલાના ખમીર બનતા દાતાશ્રીઓએ એમ કીધું કે ચિંતા કરો માં, તમે કરી નાખો. અને વાહ. પહેલા જ રક્તદાન કેમ્પમાં 126 બોટલ થઈ. એ હમ. અમારી શરૂઆત. અને એમાંય પૈસા ઘટતા હતા. ત્યારે એક અમારે દાંડિયા રાસનો કાર્યક્રમ ચાલે, એટલે કે આપણે દાંડિયા રાસના જે મોટા મોટા ઇવેન્ટ ચાલતા હોય એવું ઇવેન્ટ ચાલે, એમાં અમે સ્ટોલ કર્યો. અને હમ. એ સ્ટોલની જે રકમ થાય એ બ્લડ બેંકમાં 50% વપરાય. આ અમારી શરૂઆત. જી. બીજું અચ્છા, અત્યારે કે આપણે પછી કઈ કઈ પ્રવૃત્તિ આપણે અત્યારે કરીએ છીએ હા, શરૂઆતથી? હમ. હા, અમે 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 અમારો મુખ્ય ટાર્ગેટ છે રક્ત એકઠું કરવું. હર 3 મહિને, એક વર્ષમાં 4 કેમ્પ. એક બરાબર. કેમ્પ ફિક્સ જ હોય અમારો. અને અ, અમે પ્રવૃત્તિ કઈ કઈ કરીએ તો પ્રવૃત્તિની અંદર એક ગણપતિ મહોત્સવ કરીએ છીએ. અચ્છા. આ ગણપતિ મહોત્સવમાં નાના નાના માણસો ભાગ લઈ અને 108 મૂર્તિથી અમે આ ગણેશ મહોત્સવની સ્થાપના કરી. આ ગણેશ મહોત્સવની સ્થાપના કરી તો રકમ ક્યાંથી આવશે, એ પહેલો પ્રશ્ન હતો કે ભાઈ પ્લાનિંગ કેવી રીતના થાય, તો આ વસ્તુ તો જોઈએ. હમ. તો અમે લોકોને અપીલ કરી કે ભાઈ 500 રૂપિયા એક વ્યક્તિ આપે અને બ- એ રકમ ભેગી થાય, એમાંથી જે મુખ્ય નામ નીકળે એ આખા ગણપતિ મહોત્સવનો દાતા. સાહેબ, અચ્છા. 10 દિવસ અમારા ગણેશ મહોત્સવ હોય, 10 દિવસના દર્શન નોખા અને 10 દિવસના ઇવેન્ટ નોખા. બરાબર. એમાં અલગ અલગ વ્યવસ્થા શું. આ વખતે અમે સિંદૂર થીમ સરકારે કર્યું હતું, ભાઈ સિંદૂર થીમ કરો. એ સિંદૂર થીમ અમે કરી. અને હમ. અમરેલી જિલ્લામાં તો અમે પ્રથમ આવ્યા. આપના બધાના અને અમારા ગામના આશીર્વાદ હશે, લોકોના આશીર્વાદ હશે, તો કદાચ સૌરાષ્ટ્રમાં બીજો ત્રીજો નંબર આવશે. કે 10 વીઘાની અંદર આ અમારો ઇવેન્ટ કરીએ. ઇવેન્ટ એટલે કે અમારું અમારું મૂળ ઇન્ટેન્સ એ છે કે નાનામાં નાના બાળકને ખબર પડે કે આ ગણપતિ બાપા છે, આ ડિજિટલ યુગની અંદર. હમ. અને અમારે એટલે એ શરૂઆત. અને હાલ પછી વર્ષમાં એક વખત અમે કોઈ સાંસ્કૃતિક લેવલ વધે, લોકોને કંઈક ગમે એવો એક ઇવેન્ટ કરીએ. એમાં 100 રૂપિયાના અમે પાસ કરીએ. જે રકમ વધે એમાં અમારી પાસે અત્યારે હાલ 3 એમ્બ્યુલન્સ છે. આ એમ્બ્યુલન્સનું મેન્ટેનન્સની રકમ અમે કોઈ પાસે માંગી ન શકીએ. એટલા માટે થઈને અમે એ મેન્ટેનન્સ માટે આ કાર્યક્રમ કરીએ. એમાં 1-2 હજાર માણસો આવે, એ રકમ વધે એમાંથી અમારા ટાયર ને એ બધું થઈ શકે. હમ. એટલે આવી રીતના 8 અત્યારે અલગ અલગ હેલ્પલાઇન ચાલે છે. બ્લડ હેલ્પલાઇન છે, એ અમારો મુખ્ય ટાર્ગેટ છે. સેકન્ડ, એમ્બ્યુલન્સમાં અમે વધતી એવું કહીએ છીએ કે સૌરાષ્ટ્રભરમાં અમારા દરે કોઈ એમ્બ્યુલન્સ નહીં ચલાવી શકે. એક જ ભાવ. અને એમ્બ્યુલન્સની અંદર એ સ્ટીકર બનાવેલું હશે, કોઈ દિવસ કોઈની ભલામણ નહીં. બધા માટે બધું સરખું. 3 એમ્બ્યુલન્સ ચાલે છે. સેકન્ડ, મેડિકલ સાધનો. 20 લાખ રૂપિયાના અમારી પાસે મેડિકલ સાધનો છે. માણસ બીમાર પડ્યો હોય, હાથ પગ ભાંગ્યા હોય, ત્યારે એ શું કરે તો અમે વિના મૂલ્યે ખાલી ડિપોઝિટ લઈએ છીએ. ડિપોઝિટ એટલા માટે કે લોકો સાધનો આપી જાય ને હમ. બીજાનો ઉપયોગી થાય. એટલે વિના મૂલ્યે અમે એને મેડિકલ સાધનો પણ આપીએ છીએ. કોરોના કાળ વખતે અમે એમ્બ્યુલન્સ અમારી શરૂ જ રાખી હતી. કલેક્ટરશ્રીએ અમને મંજૂરી આપી હતી. ત્યારે આખા જિલ્લાની જેટલી દવા મગાવી પડે વિના મૂલ્યે, સુરત, અમદાવાદ, રાજકોટ, જ્યાં જ્યાં અમારી એમ્બ્યુલન્સ જાય ત્યાં ત્યાંથી વિના મૂલ્યે એ લોકોને દવા મગાવી. એ દરમિયાન 3 મહિનાનું જે અમારી હોસ્પિટલો છે સાવરકુંડલાની, કે જે સિવિલ હોસ્પિટલ ત્યારે નહીં નથી, ત્યારે માતાજીએ એવું કીધું, છોકરાઓ આ ગરીબ માણસો છે, આ લોકડાઉનનો સમય છે, એ ખાશે કેમ, તમે હમ. કંઈક કરો. એટલે કીધું, માતાજી શું કરવું છે? તો કે બાપા છાસ છે એ આપો. માણસ પાસે બાજરાનો લોટલો હોય, તમે છાસ વિતરણ કરો. તો ત્યારે એ દરમિયાન અમારી પાસે મોક્ષરથ પણ છે. વિના મૂલ્યે મોક્ષરથ ચાલે. એટલે મોક્ષરથ હતો. અમે એવું કીધું, ભાઈ વાહનના પૈસા કોણ આપશે? આશ્રમેથી છાસ તો આપશે, પણ વાહન ભાડું રોજનું કેટલું થાય? એ ક્યાંથી આપશે? અમારી ટીકાઈ કરી લોકોએ, ભાઈ આ લોકો મોક્ષરથમાં નીકળ્યા. મોક્ષરથની અંદર એવરેજ એક દિવસની 1200-1300 લીટર છાસ આશ્રમના ટીકાના તલાવથી આવતી. અને હમ. એ વિતરણ કરતા 1 વાગ્યા સુધી. બપોર પછી શરબત, જે અધિકારીઓ હતા, જે પોલીસ હતી, એ બધીને શરબત, ચા, બધી વ્યવસ્થાઓ સાથે હતી. પણ લોકો, અમારું સાવરકુંડલા સાહેબ એવું છે કે અત્યારે તમે મને એમ કહો કે
આ ઇવેન્ટ માટે આટલી રકમ અથવા આ સેવાના કાર્ય માટે આટલી રકમ છે, તો હું માતાજી અને ગણપતિ બાપાની સાક્ષી એવું કહું છું કે અત્યારે 20 લાખ કરવા તો અમારું ગામ આપે છે, અમારું બરાબર. સાવરકુંડલા આપે છે. હમ. એમાં એમાં ધન્યવાદ છે, એનો સહકાર ખૂબ રહ્યો છે અને માતાજીના આશીર્વાદ એટલા. જી. અચ્છા, એટલે આ બધી એક્ટિવિટી આવે. અચ્છા, બ્લડ બેંક અત્યાર સુધી આપણે ત્યાં હતી નહીં, તો એને માટે આપણે કેટલા સમયથી માગણી કરતા હતા? અ, જિલ્લા કક્ષાએથી તમારે કે બીજા કોઈ તાલુકાએથી બ્લડ મગાવવું પડો? અત્યાર સુધી જે પ્રશ્નો હતા એ બધા આ આવ્યા હતા. તો આપણી રજૂઆત કેટલા સમયથી હતી? કોની મદદથી બ્લડ બેંક હવે મંજૂર થઈ ગઈ છે? થોડી એ પણ વાત કરી દો. એટલે આ વાત હું એટલે પૂછું છું કે અન્ય તાલુકાઓમાં અથવા નાના સેન્ટરોમાં તમારી જેવી સંસ્થાઓ તો સરસ કામ કરતી હોય, પણ ક્યાંક એને સરકાર પક્ષેથી કેવી રીતે રજૂઆત કરવી, કેવી રીતે મંજૂરી મેળવવી, એ ક્યાંક ખબર ન હોય, તો એની પ્રોસેસ પણ જરા સમજાવી દો. હા સર. સર, અમારે અમારે મનસુખભાઈ માંડવિયા જ્યારે એ હેલ્થ મિનિસ્ટર હતા અને અમે સતત એમના સંપર્કમાં હતા, એને પણ કેન્દ્ર લેવલથી મંજૂરી નહોતી ત્યારે એવું કહ્યું કે ભાઈ ચિંતા કરોમાં થઈ જશે. અમારે રક્ત એકઠું હર 3 મહિને કરવાનું ફિક્સ જ છે, પણ ક્યાં ક્યાં દેવું, કેમ વ્યવસ્થા, અમારા દર્દીઓને લોહી મળી જાય એની વ્યવસ્થા કેમ કરવી, ચાલો અમારો ટાર્ગેટ જ હતો કે અમારા લોકોએ લોહી આપ્યું છે તો એની વ્યવસ્થા હેરાન થાય છે ત્યારે થવી જોઈએ. તો ત્યારે રાજકોટ નાખાણી બ્લડ બેંક છે, એને પણ અમે રક્ત આપીએ છીએ. એ સાહેબનું કામ ખૂબ સારું છે. અડધી રાત્રે ગમે ત્યારે એને ફોન કરો, અમારા પેશન્ટ કોઈ દી અટકતા નથી. અમરેલી રેડ ક્રોસ અને વેસ્ટ બ્લડ બેંક, એને પણ અમે રક્ત આપીએ છીએ. એટલે એક રક્તદાન કેમ્પ હોય એમાં ડિપાર્ટ અમે કરી નાખીએ છીએ કે જેથી કરીને અમદાવાદ સુધી અમે લોહી આપીએ છીએ. હકીકતમાં એવું છે કે જિલ્લા પાસ થાય નહીં, પણ અમે અનઓથોરાઇઝ એ લોકોને સમજાવીને કહેતા કે અમારા પેશન્ટ ન રખડે, કુંડલાના લોકો ન રખડે, અમરેલી જિલ્લાના લોકો ન હેરાન થાય, એટલા માટે થઈને અમે અલગ અલગ બેંકોમાં આપતા. હવે વાત થઈ કે બ્લડ બેંક નું શું. બ્લડ બેંક માટે અમારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા, એને ચૂંટણી પહેલા અમે એને વિનંતી કરી એટલે કે રાજુભાઈ, અમને ખબર છે અને તમે ચિંતા ન કરો, આજથી હું હારું કે જીતું જવાબદારી માની છે. અને અમારા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળાએ 2022 થી સતત પ્રયત્નો કર્યા, સતત ને સતત ઈ ઉઘરાણી કરે કે રાજુ ક્યાં પહોંચ્યું, અને એ પોતે કાગળ એને બધા કરાવ્યા છે. ગુજરાત સરકારમાંથી મંજૂરી લાવી, ઇવન કેન્દ્ર સરકારમાંથી મંજૂરી લાવી, 2 વખતે દિલ્હી ગયા અને એને કામ આજે આ 5 ડિસેમ્બરે અમારો સુવર્ણ યુગ ઉગવાનો છે સાવરકુંડલાનો, કે એમને ખૂબ મહેનત કરી, અથાગ પ્રયત્નો કર્યા અમારા ધારાસભ્યશ્રીએ. એટલા માટે સાવરકુંડલાની બ્લડ બેંક થાય છે ત્યારે અમારી ફરજ થતી હતી કે આ બ્લડ બેંક શરૂ થાય છે તો એને અમારે કેમ્પ પણ કરી દેવો પડે. તો એચડીએફસી બેંકે ગિફ્ટોનો સહયોગ કર્યો અને બીજી 2-3 ગિફ્ટો આપી છે. અમે 2-3 ગિફ્ટ આપીએ છીએ એક વ્યક્તિને. અને અમે 24 કલાક બાકી હોય સાહેબ રક્તદાનનું ડિક્લેરેશન થાય ને, તો આ સાવરકુંડલામાં 100 બોટલ કરતા રમત વાત છે. આખા અમરેલી જિલ્લામાં રેડ ક્રોસ, વેજ, એમાં 90% સાવરકુંડલા અને 10%ના 7 તાલુકા, અમરેલી સહિત પ્રથમ સાવરકુંડલા. અમને 3 વખત એવોર્ડ પણ મળ્યા છે સૌથી વધુ રક્તદાન એકઠું કરવા. અચ્છા. અચ્છા, અને 5 તારીખ, જી, 5 તારીખનો જે આપણો ઓપનિંગ છે બ્લડ બેંકનું, હા, તો એ આખો કાર્યક્રમ શું છે? કોણ આવવાનું છે? તમારી હા, એમાં સંસ્થાની ભૂમિકા શું છે? થોડું એ પણ કાલના કાર્યક્રમ વિશે પણ વાત કરી દો. હા સર. પ્રથમ તો આ રક્તદાન, આ બ્લડ બેંકની તારીખ આવી એટલે માનનીય ધારાસભ્યએ કીધું કે ભાઈ તમે સદભાવના રક્તદાન કરી દો, જેથી કરીને રક્ત એકઠું થશે તો કાલથી શરૂ થશે. એટલે કીધું નહીં સાહેબ, એ ચિંતા અમારી છે, એ અમે પૂરું કરશું. અને અમારા ગામ ઉપર અમને ભરોસો છે, અમારા રક્તદાતા ઉપર ભરોસો છે. અને એ ડન થઈ ગયું. એ થયું પછી મુખ્ય મહેમાન તરીકે માનનીય કૌશિકભાઈ વેકરિયા આવી રહ્યા છે, મિનિસ્ટર શ્રી. અમારા સાંસદ ભરતભાઈ સુતરિયા આવી રહ્યા છે અને ધારાસભ્ય મહેશભાઈ તો આખો કાર્યક્રમ જ પોતે જોવે છે. સદભાવનાના એક વ્યક્તિ હોય એવી રીતના જે કામ કરે છે. એટલે અને મુખ્ય સાથોસાથ અમારા કલેક્ટર સર શ્રી છે, વિકલ્પ ભારદ્વાજજી, અમારા ડીડીઓ સર છે એ પણ આવે છે અને એસપી સર પણ આવે છે. આખી સાવરકુંડલાની જે ઓથોરિટી હોય એ તમામ ઓથોરિટી, અમારા પ્રાંત છે જીલ પટેલ સાહેબ, બધા એક સાથે મળીને આમાં કામ કરે છે. અને આવતીકાલનો કાર્યક્રમ છે
સવારે 9 વાગે રક્તદાન કેમ્પ શરૂ થશે અને સાથે સાથે બ્લડ બેંકનું ઇનોગ્રેશન પણ શરૂ થવાનું છે. અચ્છા, અત્યાર સુધી બ્લડ બેંક નહોતી અને હવે કાલથી થઈ જાય છે, કેટલો ફરક પડશે તમારી દ્રષ્ટિએ? સાહેબ, ફરકમાં તો અમારું પેશન્ટને અમે મોકલતા તો અહીંથી અમે કાર્ડ લઈને મોકલતા. હમ. તો એ કાર્ડ લઈને એ સાવરકુંડલાથી અમરેલી જાય અથવા મહુવા જાય અથવા રાજુલા જાય, જે જગ્યાએ અમે બ્લડ આપ્યું હોય ત્યાં મોકલી શકીએ સાહેબ. હમ. એટલે એ ત્યાં પેશન્ટ જાય એટલે એકદમ ગભરાયેલો હોય કે રાજુભાઈ કેટલા ખર્ચ થશે, શું થશે, બધું એને અમે સમજાવી દઈએ, કેટલા યુનિટની જરૂર છે, કયા ગ્રુપની જરૂર છે, બધું અમે એને સમજાવી મોકલીએ. એ બિચારો કોઈ પાસે નાનો માણસ હોય તો સ્કૂટર લઈ જાય અથવા બસમાં જાય. હવે તે પહેલા અમે જાણી લીધું હોય કે ભાઈ ત્યાં બ્લડ છે એટલે કાર્ડ આપે એટલે બ્લડ લઈને પછી અહીંયા થર્મોકોલની પેટી હોય એ પેટી લઈને કુંડલા આવે અને પછી એના સગાને એ બ્લડ આપી શકે. આવી સ્થિતિ સર્જાઈ હતી. હવે કંઈક ફરક એ પડશે કે અમારે લલુબાપા શેઠના નામની એક હોસ્પિટલ ચાલે છે જે વિનામૂલ્ય ચાલે છે. અમારે રોજ ઉઠીને સાહેબ 8-9 પેશન્ટ હોય જ કે જેને લોહીની જરૂર. રાજકોટ તો અમારા નાથાણી સાહેબ પૂરું કરી દે છે, પરંતુ ત્યાં અમારે આ પ્રશ્ન થતા અમરેલી રેડ ક્રોસ અમારી આ હોસ્પિટલ વિનામૂલ્ય ચાલે છે એટલે આખા સૌરાષ્ટ્રના પેશન્ટો અહીંયા આવે. એટલે ખૂબ સાવ હળવાશ બધું થઈ જશે કે હવે તો બ્લડ બેંક અહીંયા થઈ ગઈ છે ને, પણ અમારી ફરજ વધુ થઈ જશે, સામાજિક સંસ્થાઓની, એનજીઓની ખૂબ ફરજ વધી જશે. કારણ કે હવે રાજુલાના પેશન્ટ આવવાના છે અને અહીંના પેશન્ટ પણ આવવાના છે. એટલે અમારા પેશન્ટોને હવે એમ એક 50% તો પેલા એ જોવાનું રહેતું કે લોહી મળી જાય શું હમ. થશે. જી. અચ્છા, એક બીજી વાત એ પણ છે, કેમ સંપર્ક મને લાગે તૂટી ગયો છે. હા, હા, ઓકે. રાજેશભાઈ, એક મુદ્દો એ પણ આવે કે સરકારી હોસ્પિટલમાં બ્લડ બેંક છે, ક્યારેક અમારો અવાજ આવે છે બરાબર તમને? હા હા સર, હા સર. ઓકે. ક્યારેક એવું થતું હોય છે કે ભાઈ સરકારી તંત્રમાં ક્યારેક ક્યાં રોજ અને બધી જગ્યાએ નહીં, ક્યારેક એવું ક્યાંક થતું હોય છે સરકારી તંત્રમાં થોડું ઢીલું કામ થાય અથવા તો થોડું મોડું થાય અથવા થોડી આળસ હોય સરકારી ઢબે ક્યાંક, ફરીથી કહું છું બધે નહીં ક્યાંક. આવા સંજોગોમાં સરકારી હોસ્પિટલમાં બ્લડ બેંક થઈ રહી છે તો તમારી જવાબદારી વધશે કે કોઈને સમયે બ્લડ ના મળે એવું ના થાય અથવા કોઈ ત્યાંથી પાછું ના આવે અથવા તો કોઈ કર્મચારીની આળસને કારણે કોઈને હેરાનગતિ, કારણ કે તમારે 24 કલાક જાગવું પડશે હવે. 100%, 100%. પણ તે હેલ્થ કમિટી છે એમાં પણ અમે 2-3 જણા સભ્યો છીએ અને અમે માનનીય ધારાસભ્ય શ્રીને, કલેક્ટર સાહેબની ને ડેપ્યુટી કલેક્ટરની બેઠક હતી ત્યારે આ હેલ્થ કમિટીની, ત્યારે અમે એક સજેશન કર્યું છે કે ભાઈ આની માટે એક કમિટી બનાવો કે એક સતત આજ દાખલા તરીકે અમે કાલ કેમ્પ કરી દઈએ 200 બોટલ અમારો ટાર્ગેટ છે, એમાંથી 125 ઉપર તો ગઈકાલ સુધી કન્ફર્મ હતી અમારી પાસે. અમે હર વખતે અમારી સ્ટ્રેટજી હોય કે ભાઈ નહીં એ 2,000 અમે ફોન કરીએ પણ લોકોને એમ કહીએ કે ભાઈ કાલે તમારે આપવું જ પડશે. હજી આવતી 3 જાન્યુઆરીએ પરમ પૂજ્ય ઉષા મૈયાનો જન્મદિવસ છે, ત્યારે પાછો 300 બોટલનો ટાર્ગેટ હશે, ત્યારે અમારે ના પાડવી પડશે કે હવે હવે નથી જોતું. એવી સ્થિતિ થશે. પણ અમારી જવાબદારી છે જ અને ડબલ વધવાની છે. કારણ કે હવે લોકલ થઈ ગયું એટલે તરત ફોન કરવાનો, કેમ ભાઈ લોહી નથી, અમે તો કાલ દીધું હતું. આવું બનવાનું છે સાહેબ. પણ અમે એની માટે પ્રિપેર છીએ. પણ અમારી અહીંની ઓથોરિટી બધી ખૂબ સારી છે, ધારાસભ્ય ખૂબ એક્ટિવ છે, એટલે અમારે ચિંતા ઈ 50% તો ઈ ઓછી છે સર. અને 55 કરોડના ખર્ચે આઈસીયુ સાથે અમારે પાછી હોસ્પિટલ પણ નવી બને છે. એનું પણ ટેન્ડર હમણાં જ થયું એટલે સાવરકુંડલામાં કઈ ઘટે એવું નથી સાહેબ હવે. વાહ, ખૂબ સરસ. રાજેશભાઈ, દર્શનભાઈ, તમે અમારી સાથે જોડાણા અને સરસ પ્રવૃત્તિ તમે સદભાવના ગ્રુપ તમારું કરી રહ્યું છે અને ખાસ કરીને બ્લડ બેંક જેવી સુવિધા પણ હવે તમને મળી ગઈ છે, આવતીકાલથી શરૂ થાય છે તો ખૂબ અસંખ્ય લોકોના આશીર્વાદ મળશે. માતાજીની કૃપા, એના આશીર્વાદ તો તમારી સાથે છે જ. હવે અસંખ્ય ગરીબ દર્દીઓના, જરૂરિયાતમંદ દર્દીઓના આશીર્વાદ પણ તમને, તમારી સંસ્થાને મળશે અને લોકોને પણ ખૂબ ફાયદો થશે. એક સરસ સુવિધા
અને આ તો બહુ જ જરૂરી છે કે બીજી કોઈ સુવિધાનો અભાવ હોય તો હજી ચાલે, પણ આ સુવિધા બ્લડ વગર તો પ્રસૂતાઓ, એક્સિડન્ટમાં ઘવાયેલા લોકો, મોટા ઓપરેશન વાળા દર્દીઓ, એને બધાને તો જો 1 કલાક બ્લડ ન મળે તો એ તો જીવન જોખમમાં આવી જાય. એવા સંજોગોમાં બહુ મોટી સુવિધા તમે લોકોએ સાવરકુંડલાને અપાવી રહ્યા છો. એ માટે ખૂબ ખૂબ એક તો અમારા કરુણા ફાઉન્ડેશન, કરુણા ટોક્સ તરફથી તમને અભિનંદન આપીએ છીએ. અને બસ સરસ અમારી સાથે જે રીતે વાત કરી, હવે તમે લોકોની સેવા કરવા માટે વધુ બંધાઈ ગયા છો, કારણ કે તમે જાહેર માધ્યમમાં આજે આ બધું બોલ્યા છો, તો તમારી ફરજ અને જવાબદારી પણ બહુ હવે વધી જાય છે, કારણ કે તમે આ મીડિયાની સામે આ બધી વાતો કરી છે, બોલ્યા છો, તો અને તમે જવાબદારી પૂરી કરશો, અમને એટલી ખાતરી પણ છે. તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. તમારા કાર્યક્રમો, તમારા સપના છે એ કુદરત પૂરા કરે એવી કુદરત પાસે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. દર્શક મિત્રોને કહીએ કે મિત્રો, જે રીતે સાવરકુંડલામાં કામ થઈ રહ્યું છે, સદભાવના ગ્રુપ જે રીતે પ્રવૃત્તિ કરે છે માનવ સેવાની, તમે તમારા ગામમાં પણ આવી પ્રવૃત્તિ કરી શકો. અને એમાં ક્યાંય આપણે અટકીએ તો આ બધા મિત્રો હોય છે, તમારી આજુબાજુની કોઈ સંસ્થાનો સંપર્ક કરો, અથવા સાવરકુંડલાની આ સદભાવના સંસ્થાનો સંપર્ક કરો, તો ત્યાંથી તમને માર્ગદર્શન મળી જાય. તમારા ગામમાં તમે બ્લડ બેંક શરૂ કરાવવા માંગતા હો, તમે કોઈ લાઇબ્રેરી શરૂ કરાવવા માંગતા હોય, વૃક્ષારોપણ કરવા માંગતા હોય, કે કોઈ પણ પ્રકારની સેવા પ્રવૃત્તિ કરવા માંગતા હોય, તો આવી બધી સંસ્થાઓ આપણને મદદ કરવા તૈયાર જ હોય છે, માર્ગદર્શન આપવા તૈયાર. એટલા માટે જ આ પ્રકારના ઇન્ટરવ્યુ અમે કરુણા ટોક્સમાં કરીએ છીએ, કે આમાં કોઈ તમારી પબ્લિસિટી કરવાની કે તમારી વાહવાહી કરવા માટેનો કોઈ અમારો પ્રયાસ નથી, પણ અસંખ્ય સંસ્થાઓને, અસંખ્ય લોકોને તમારી કોઈ પ્રવૃત્તિ કરવાની પ્રેરણા મળે, એટલા માટે આ તમારો આજે ઇન્ટરવ્યુ સવારના પોરમાં કર્યું. તમે કાલે તમારે આંગણે એમ કહેવાય કે દીકરીનો જેમ જાન આવતી હોય, જેવો પ્રસંગ એવો પ્રસંગ તમારે આંગણે કાલે છે, તોય તમે અમારી સાથે સવારમાં જોડાઈ ગયા અને સરસ વાતો કરી. તમારો ફરીથી આભાર વ્યક્ત કરું છું. અને દર્શક મિત્રોને પણ કહું કે ભાઈ, તમે પણ બસ આવી સેવા પ્રવૃત્તિ જ્યાં થતી હોય, કમસે કમ આપણે ના કરી શકીએ તો આપણે આ પ્રકારના લોકોને સહયોગ કરીએ. ફરી પાછા કોઈ નવા વિષય સાથે. જી દર્શનભાઈ, તમારે કઈ કેવું છે? સાહેબ, તમારા લાઈવ યુટ્યુબ ના પ્લેટફોર્મ કરુણા ટોક થી અમે સાવરકુંડલાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. છેલ્લા 20 વર્ષથી સતત સાવરકુંડલાની જનતા અમને બ્લડ આપે છે. અમને ક્યારેય ના પાડી નથી. જ્યારે અમે મેસેજ કે અમે જાહેરાત આપી છે કે બ્લડ કેમ્પ છે, એટલે સાવરકુંડલાની જનતા આવીને અમને 200 બોટલ આપી જ દીધી છે બધાને. એટલે તમારા કરુણા ટોકના માધ્યમથી અમે સાવરકુંડલા તાલુકાની, સાવરકુંડલા જનતાને ખૂબ ખૂબ આભાર કે સદભાવના ગ્રુપ હંમેશા સાવરકુંડલાની જનતાનો અનુગ્રહી રહે છે, કે એણે જ આપને બ્લડ કેમ્પ, બ્લડ બેંક લાવવા માટે પણ સાવરકુંડલાની જનતાનું જે બ્લડ આપવાનું જે છે, એ જ સૌથી અમારા માટે બેસ્ટ રહ્યું છે. જી, તમે અમારા પ્લેટફોર્મ પર આ જાહેર વાત કરીને સાવરકુંડલાની જનતાને બાંધી લીધી છે. હવે એ લોકો ના નહીં પાડી શકે તમને મદદ કરવાની, બ્લડ આપવાની. સરસ. બસ તમારો ફરીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, અને તમને સફળતા મળે એવી શુભકામના અમારા પ્લેટફોર્મ તરફથી પણ આપું છું. અને દર્શક મિત્રોને પણ કહીએ કે આપણે જે રીતે સાવરકુંડલામાં પ્રવૃત્તિ થઈ રહી છે, તો આપણે આપણા ગામમાં પણ આ પ્રકારની સેવા પ્રવૃત્તિ શરૂ કરીએ. ફરી પાછા કોઈ નવા વિષય સાથે, નવા વિષયના જાણકારો સાથે મુલાકાત કરશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.